મંત્રી કુંવરજી હળપતિએ શરૂઆત કરાવી હતી। કુંવરજી હળપતિએ ગામના લોકોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી અને આ યોજનાઓનો લાભ લેવા માટે આહ્વાન પણ કર્યું હતું। મહત્વનું છે કે લોકસભા ચૂંટણી આવી રહી છે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ભાજપે ગામ ચલો અભિયાન શરૂ કર્યું। તમામ ભારતીય જનતા પાર્ટીનો નાનો મોટો તમામ કાર્યકરો ચલો ગામ અભિયાનમાં આજથી શરૂ કર્યું છે અને તેના ભાગરૂપે જ આજે હું જામણકુવા ગામમાં અત્યારે પધારી રહ્યો। તમે જોઈ શકો છો કે મારી સાથે ઘરે ઘરથી ભાઈઓ, યુવાનો, બહેનો, વડીલો બધા જ જોડાઈને ઘર ઘર સ્ટીકર મારી રહ્યા છે, ઉત્સાહભેર મારી સાથે આવી રહ્યા છે। એટલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સૂચન કર્યું છે તેને અમલ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારની નેમ છે કે એક લોકસભા અમે 5 લાખથી વધુ લીડની સાથે જીતવા માટેના અમારા અથાગ પ્રયત્નો ત્યાંથી ચાલુ થઈ ગયા છે। આ ગામ ચલો અભિયાન કેટલા દિવસ ચાલશે, શું કહેશો? આ ગામ ચલો અભિયાન અમારા 2 દિવસનો પ્રોગ્રામ છે। જે ગામમાં જે લોકોને ગામ ચલો અભિયાનની જવાબદારી આપી છે 2 દિવસની અંદર ઘરે ઘર જશે, જાગૃતિ લાવશે, ગામમાં વડીલો સાથે ચર્ચા કરશે, મહિલા મંડળ સાથે કરશે, યુવાનો સાથે કરશે। એમ કરીને આ પ્રોગ્રામ અમે પૂરો કરીશું। મંત્રી કુંવરજીભાઈ હળપતિ જામણકુવા ગામે રાત્રિ રોકાણ કરશે અને હજી પણ લોકોના ઘર ઘર સુધી આ જે ભાજપની જે વિકાસની ગાથાઓ છે એ લઈને લોકો સુધી પહોંચી અને આ ગામ ચલો અભિયાનની અંદર એક આજે નવતર પ્રયોગથી ભાજપનો પ્રચાર પ્રસાર તેમજ જનજાગૃતિનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી, સુરત। ગામડાઓને ભારતનેટ પ્રોગ્રામમાં જોડવાને લઈ સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલનો જવાબ આપ્યો કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે। સવાલના જવાબમાં જણાવ્યું કે ભારતનેટ હેઠળ જોડાયેલા ગ્રામ પંચાયતોની સંખ્યામાં મે 2014માં આ સંખ્યા 58 હતી અને જે વધી ડિસેમ્બર 2023 સુધીમાં 2.10 લાખ થઈ ગઈ છે। હાલમાં સરકારે 1.88 લાખ કરોડ રૂપિયાના ખર્ચે તમામ વસવાટ ધરાવતા ગામોને આવરી લેવા માટે ભારતનેટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે। 1 ઓક્ટોબર 2022 થી શરૂ થયેલી 5G સેવાઓ 14 મહિનાના ગાળામાં 742 જિલ્લાઓ સુધી વિસ્તરી અને 4.2 લાખથી વધુ 5G સાઇટ્સ કનેક્ટિવિટી પૂરી પડાઈ રહી છે। ટેલિકોમ કમ્યુનિટીને વધુ સુદૃઢ બનાવવા માટે લગભગ 55,000 ગામડાને 4G કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 41,331 કરોડના ખર્ચ સાથે કુલ 41,160 મોબાઈલ ટાવરને મંજૂરી આપવામાં આવી છે। ગાંધીનગરમાં વધુ 4 તાલીમાર્થી પીએસઆઈને બરતરફ કરવામાં આવ્યા છે। પોલીસ એકેડમીના પ્રિન્સિપલ હવે ચુડાસમાનો મહત્વનો નિર્ણય। 1 સપ્તાહમાં 5 તાલીમાર્થી પીએસઆઈ બરતરફ કરાયા। કે શિસ્ત બદલ તાલીમાર્થી પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। 2 દિવસ પૂર્વે 1 તાલીમાર્થી પીએસઆઈને ડિસમિસ કર્યા બાદ વધુ 4 ડિસમિસ કરાયા છે। એક જ સપ્તાહમાં 5 તાલીમાર્થી પીએસઆઈને ડિસમિસ કરાતા પોલીસ એકેડમીમાં આ સમગ્ર ફફડાટ પણ ફેલાયો છે। એકેડમીમાં વિવિધ તાલીમાર્થીઓમાં હાલ અત્યારે ફફડાટ ફેલાયો છે। સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીમાં મૌલાના સામે ભડકાઉ ભાષણના કેસનો મુદ્દો। આરોપી મૌલાનાને આજે લેવાઈ શકે છે મોડાસા। કાર્યક્રમનો આયોજક 4 દિવસના રિમાન્ડ પર છે। મોડાસા કોર્ટે આયોજકના રિમાન્ડ કર્યા હતા મંજૂર, જ્યારે કાર્યક્રમમાં આયોજક ઇશાક ગોરીની ધરપકડ કરાઈ હતી। આરોપી આયોજકની ધરપકડ બાદ શનિવારે કોર્ટમાં રજૂ કરાયો હતો। સુરતના ઉમરામાં લૂંટની વારદાત ઘટી છે અને ડુમસ રોડ પર વાય જંકશન પર બાઇક પર આવેલા લૂંટારુઓએ લૂંટ ચલાવી 4,40,000ની લૂંટ કરી અને માસ્કધારી લૂંટારુઓ ફરાર થયા। પોલીસે લૂંટ ચલાવી જે જગ્યા પર તે સ્થળના સીસીટીવી પણ ચેક કર્યા હતા અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ડુમસ રોડ પર લૂંટની ઘટના કે જ્યાં માસ્ક અને હેલ્મેટ પહેરી લૂંટારુઓ ત્યાં પહોંચ્યા હતા, લૂંટ ચલાવી હતી। 4.40 લાખની લૂંટની વારદાત છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે।